આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો, વિન્ડ ગસ્ટ અને લગભગ ઝડપી પવનો ને સાથે સાથે ક્યાંક વરસાદ, ક્યાંક મેઘગર્જના અને ભારે વિન્ડ ગસ્ટ સાથે સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. જેમાં લગભગ તારીખ 28, 29 અને 30માં ગુજરાતના ભિન્ન ભાગોમાં ભારે વિન્ડ ગસ્ટ પવન ફૂંકાવાની શક્યતા રહેશે. લગભગ સામાન્ય પવન 10થી 15 કિલોમીટર અને વિન્ડ ગસ્ટ 35 કિલોમીટર અને દરિયા કિનારા ભાગોમાં 40 કિલોમીટર ઉપર ફૂંકાવાની શક્યતા રહેશે. આ ઉપરાંત હમણાં જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં સિઝનનું પ્રથમ સાયક્લોન હળવા પ્રકારનું બનવાની શક્યતા રહેશે, જે વિશાખાપટ્ટનમ આસપાસ એ સર્ક્યુલેશનમાંથી ફોર્મ થઈ અને સામાન્ય વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. જેના ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના ભિન્ન ભાગોમાં હવામાનમાં ભારે પડતો આવશે.